तो मित्रों एवं व्यापारी मित्रों, मेरा नाम प्रफुल्ल द्विवेदी है और मैं बायर सेवनिस परिवार में आप सभी का स्वागत करता हूँ। आज हम खड़े हैं बायर सेवनिस की 3980 भिंडी के प्लॉट पर, जहाँ पर हमारे ये 3980 का प्लॉट लगा हुआ है। तो और हमारे पास एक बहुत ही उन्नतशील किसान श्री भरत भाई जी हैं। नमस्कार दादा। नमस्कार। ये आपने कौन सी वैरायटी लगा के रखी? मैं વેલાથી 3980 લગાડેલી છે जी। એ સારામાં સારી છે। મેં બેડદાથી જોયા આવેલા હતા કપિલભાઈને ત્યાં, ત્યાં મેં જોયું તો બહુ સારું લાગ્યું મને। जी। મેં ત્યાં જોયું કે એની લાગણ બી આ ગંડા છે, પાસ ને સારું છે। એના લીધે મને લાગ્યું કે આ બનાવવા જેવું છે। અમે લાવીને બનાવ્યા 750 ગ્રામ જ છે, પણ એ સારા થયેલા છે। સારી રીતે ક્વોલિટી બી સારી આવે છે ને એની તોડાઈમાં બી પણ કોઈ વાંધો નથી। एकदम बहुत सारूस મને લાગ્યું એટલે मैं આ બનાવ્યો। तो जैसे कि आपने बताया तुड़ाई में आसान है, इसके साथ साथ अगर आप जैसे मार्केट लेके जाते हो तो इसे बेचने में कोई दिक्कत समस्या परेशानी या कि इसका भाव कम मिलता हो कि जात कैसा मिलता है भाव? ના ભાવમાં બી કોઈ વાંધો નથી। જે ભીંડાનો ભાવ વધારે જ જતો છે એ જ ભાવમાં મળે છે ને સારી રીતે વેપારી પણ લઈ લેતા છે એટલે કોઈ વાંધો નથી। ओके। और इसमें किसी प्रकार का रोग या कि कोई बीमारी? ના એવી अभी तक બીમારી તો કઈ નહીં। આપણે વાતાવરણના લીધે તો થાય, પણ આપણે કાળજી કરીને એને જે ટ્રીટમેન્ટ આપવો હોય તો આપી દે તે સારું રહે છે, એટલે કોઈ બીમારી એવું કોઈ નથી। ओके। और मतलब इसमें अभी तक कितना उत्पादन मिल रहा है आपको? હમણાં ચાલુ જ થયેલા સ્ટાર્ટ એટલે 6-7 વખત તોડેલો છે, जी जी। પણ એને 1 કેરેટ હમણાં મોટી નીકળતી છે એટલે જેમ જેમ ફૂટ થતી જાય વધતા જાય તેમ વધતું જશે। ओके। बहुत